a recovery mode and he is completely out of danger. Saif Ali Khan is recovering well. We assure the family of the best medical services available from the Leela. Thank you. સૈફ અલી ખાન હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા કલાકોની શોધખોળ બાદ આખરે મુંબઈ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. ધરપકડ માટે વિવિધ વિભાગોની કુલ 30 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આરોપીનું નામ મોહમ્મદ અલિયાન હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ તેને પોતાનું નામ વિજયદાસ જણાવ્યું હતું. તો સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલ હુમલાને લઈને મુંબઈ પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં જણાવ્યું છે કે થાણેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ તરીકે થઈ હતી. તો પ્રાથમિક તપાસ બાદ અમને એવા પુરાવા પણ મળ્યા છે જેના પરથી એમ કહી શકાય કે આરોપી મૂળ બાંગ્લાદેશનો વતની છે. અમે થોડા સમય પછી તેનું મેડિકલ કરાવીશું અને પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો મુંબઈ પોલીસ પૂછપરછ માટે કોર્ટ પાસે આરોપીના રિમાન્ડની પણ માંગણી કરશે. ત્યારે સમગ્ર મામલે ડીસીપી દીક્ષિત ગેદામે જણાવ્યું છે કે આરોપી પાસેથી કોઈ માન્ય ભારતીય દસ્તાવેજના પુરાવા નથી મળ્યા. આથી પોલીસે તેની સામે પાસપોર્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે અને ઉપરાંત તે 5 થી 6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો અને હાઉસકીપિંગ એજન્સીમાં એ કામ કરતો હતો. તો જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આરોપી સૈફના ઘરે આવી ચૂક્યો છે પહેલા પણ, ત્યારે ડીસીપી ગોદામે કહ્યું કે અમારી પાસે હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની નક્કર માહિતી નથી. અમને લાગે છે કે તે સૈફના ઘરમાં પહેલીવાર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તો આરોપી શહજાદે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું કે તેને ખબર ન હતી કે તે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી રહ્યો છે. આરોપીએ જણાવ્યું કે તેનો ઈરાદો માત્ર ચોરી કરવાનો હતો અને તેથી જ તે ઘરમાં ઘૂસ્યો હતો. અચાનક સૈફ અલી ખાન તેની સામે દેખાયો અને તેણે અભિનેતા પર છરી વડે ઘણીવાર હુમલો કર્યો, તેને ઈજા પહોંચાડી. ત્યારે મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી. પોલીસ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે અને એ જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે જો તે બાંગ્લાદેશી નાગરિક છે તો તે ગેરકાયદે રીતે ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો. પોલીસે જણાવ્યું હતું કે વિજયદાસ ઉર્ફે મોહમ્મદ આલિયાને અગાઉ પણ મુંબઈમાં એક પબમાં કામ કર્યું હતું અને ત્યારબાદ તેણે થાણેના એક બારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તો આ સાથે જ પોલીસ તેને શોધી રહી હતી અને તે થાણેમાં છુપાયો હોવાની જાણ થઈ હતી. ટીમે થાણે પશ્ચિમના હીરા નંદાની એસ્ટેટમાં TCS કોલ સેન્ટરની પાછળ આવેલ મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં જ આરોપી અહીંના લેબર કેમ્પમાં છુપાયેલો હતો જેને ઝડપી પડાયો હતો. ત્યારે થાણે પોલીસના ઝોન 6ના ડીસીપી નવનાથ ધવલે અને કાસરવડાવલીના પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશનમાં આ ધરપકડ કરી હતી. આ કેસમાં સત્તાવાર ફરિયાદ મુજબ હુમલાખોર પહેલા સૈફ અલી ખાનના નાના પુત્ર જહાંગીરના રૂમમાં પ્રવેશ્યો હતો. ઘરના કર્મચારીઓએ ઘૂસણખોરને જોયો અને ત્યારબાદ અન્ય લોકોને ચેતવણી આપીને અલાર્મ વગાડ્યો હતો. સૈફ અલી ખાન અને તેની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન તરત જ જેહના રૂમમાં પહોંચ્યા જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. તો હાલ આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.